અરે કાકી તમારા છોકરાનું જેની સાથે નક્કી કર્યું ને કોઈ બીજી સાથે ફરે છે. હા અરે એવું થોડું ચાલે યાર. અરે સમાજમાં પછી તમે એવી રીતે એવા લોકો કઈ રીતે ચાલે એક સાથે બે જણના સાથે? અરે મમ્મી મારે માસીના ઘરે નથી આવું યાર. અરે ભાજી પાઉં ને પુલાવ જ બનાવે દર વખતે. હે અરે ગુલાબજાંબુ નથી ખાવું મારે યાર. અરે તમે લોકો ત્યાં બધી બહેનો મળીને વાતો શું કરો છો માસીઓ સાથે કે આણે આમ કર્યું તેમ કર્યું, ખાલી સાસુની બધી વાતો કરો છો બેઠા બેઠા. હા તમારી પાસે બીજા કોઈ ટોપિક હોય છે? અરે અનુપમાની વાત નથી કરતો મમ્મી, એ તો તું કરતી જ હોય છે, એની ક્યાં મેં વાત કરી. હા તું તાર પપ્પાને લઈ જા. ભાજી પાઉં પુલાવ તો પછી દર વખતે થોડા ખાવે યાર. ભાજી પાઉં તો કઈ ખાવાની વસ્તુ છે ભાઈ. એ ના એ બસ એ પુલાવ એ ગુલાબ જાંબુ જાણે. આમ હાથ નીચે રાખો ને ફ્રેમમાં આવો બરાબર. એ જોવાનું ને પાછું. આ મમ્મી ભીંડા બટાકાનું શાક આપતા થોડું. તમે હા પાડજો. હા હા આપું છું. હા સારું. હા અરે રોટલી સુકાયેલી છે મમ્મી, થોડી ગરમ કરી આપ મને. હા હા કરી આપું. હા હમણાં કરી આપું, શાંતિ રાખ. મમ્મી ગુસ્સો ક્યાં કરે, શાંતિ રાખશું. હા સારું. હા અથાણું અથાણું હા બધું તૈયાર છે. આજે મમ્મી આપરે તો મને ફટાફટ. અરે સુરેશભાઈ ને મારા પર ભરોસો નથી. તમારું નામ સોનું છે કે સુરેશ? કોઈના પર ભરોસો જ નહીં રાખતા. હા લો મારી મમ્મી સાથે વાત કરાવું. હા લો તમને કહેશે. અરે તમે કહો કે હું એને જમીને મોકલું છું ફટાફટ. હા એ આવે છે હમણાં જમવા બેસે છે ને એક સાથે એટલે થોડી રાહ જુઓ. હા હવે સાંભળી લીધું ને. અરે સવારે બરાબર જવાતું નથી જીમમાં. હા શું? અરે રાત્રે બધું બરાબર જ ખાધું હોય તોય સવાર નથી જવાતું, એટલે ઉઠાતું નથી જીમમાં એમ. હા અરે મમ્મી વાળમાં કલર કરે છે ને કોઈને કહેતા નહીં તમે. હો અરે એને ધોળા વાળ આવે છે તો આવે છે, એને મમ્મીને નથી ગમતું યાર બહાર ક્યાંક જઈએ તો. અરે પેલા ચિંટુના દાદી છે ને એ પ્રેગ્નેન્ટ થઈ ગયા છે. ચિંટુના દાદી પ્રેગ્નેન્ટ થયા. હા અરે મમ્મી મને કચરાના ડબ્બામાંથી ઉપાડેલો છે બાળપણમાં. હલો મમ્મી, અરે મને કચરાના ડબ્બામાંથી ઉપાડેલો છે. હે અરે મમ્મી વાળમાં કલર કરે છે એવું કોઈને કહો નહીં તમે. હા અરે મમ્મી વાળમાં કલર કરે છે ને એવું તમે કોઈને કહો નહીં હો. હા અરે એને ધોળા વાળ આવે છે તો આવે છે, એમાં આપણે શું કરીએ? એ જોવે ને એનું એ જોવે. હા તમે તમારે ડાઈ કરો ને. બાબા પેલા કોલ્ડ ડ્રિંક ની અંદર તમે દારૂ ભર્યું હતું? હે અરે મમ્મી પી ગઈ. હલો દીદી, અરે હું આજે ભૂલથી તમારા કપડાં પહેરીને આવી ગયો છું. હે અરે પેન્ટ ને બધું મેં તમારું પહેર્યું છે. હવે ખબર નહીં યાર. અરે પપ્પા પેલી કોલ્ડ ડ્રિંક ની બોટલમાં દારૂ ભર્યું હતું? અરે એટલે મમ્મી પીતી હતી એટલે આજે. ના એને તો કઈ ના લાગ્યું. એટલે હું કહેતી હતી કે કડવું કડવું લાગે છે. મેં કીધું મજા કર. એટલે હું એમ કહું છું નેક્સ્ટ ટાઈમ આવું કંઈ કરો ને તો મને આપજો એ. હા હો આ બધું ના પીવું જોઈએ તમારે, મારે તો ચાલે. હલો પપ્પા, અરે બાળપણમાં તમે મને બહાર કચરાના ડબલામાંથી ઉપાડ્યો છે. હે અરે દીદી હું કહેતી હતી. ઉભા રહો હું દીદીને ફોન કરું. હલો દીદી, અરે ભૂલથી હું તમારું પેન્ટ પહેરીને આવી ગયો છું. ખબર નહીં મને એવું લાગે છે. અરે પાર્થના દાદી પ્રેગ્નેન્ટ થઈ ગયા. હા મને નથી ખબર યાર, હું શું કરું? મને ખબર નહીં યાર, આસપાસના લોકો મારી સામે જોવે છે યાર. પાર્થના દાદી પ્રેગ્નેન્ટ થઈ ગયા. હા ખબર નહીં હવે તો કેમનું થયું એ તો એમને પૂછવું પડે. ના દાદા તો ક્યાં છે 10 વર્ષથી. ઉલ્લુ બનાવે છે અને આ મેં કીધું કોક આ મેં કોઈ ખિસ્સા કાતરું લાગે છે. હું તો મારા મગજમાં એવું જ ચાલે છે. મેં કીધું આ બધાને
ભમરી ચડાવે છે હું એવું માનું છું ખિસ્સા કાતરું યાર આવું શું હોય કે ખિસ્સા કાતરું એટલે ચોર ને પણ તમે બોલો દાદી પ્રેગ્નેન્ટ છે દાદા છે નહીં મમ્મી વાર થોડા થઈ ગયા છે પપ્પા કહેતા નહીં મેં કીધું આ નક્કી આપણે ભમાવા છે આવા પણ હવે શું કરીએ હવે આમાં તો અને એમ જ પૂછ્યું તું મારી સાથે કે ચર્ચા ના કરીશ આ માણસ થોડો એ લાગે છે એમ કેવો ગાડો ગાડો નહીં એવું ના કહેવાય ગાંડો ને એવું મોઢે ના કહેવાય પણ ઇનડાયરેક્ટલી એ જ હતું એટલે એમ બધા એવું જ કહે છે હવે શું કહેવું પણ ઓલું નહીં કહેતા કે એને કંઈક ઓલું શાક એવું હોય માણસ ધ્યાન ભંગ કરી કે એને તમારું તમે એ લઈ લેવા તો મને પછી તમારું એ કરી સાફ કરી જાય એમ. યાર પછી સાચી વાત છે એટલે એના હિસાબે પણ આમાં શું થાય પેલા એના જે દાદી છે એને શોખ છે તો હવે શું કરીએ ફરી પ્રેગ્નન્ટ હોવામાં તો હું કંઈક ના શકું ને એને હા પણ અમે તો પહેલી વાર આવું સાંભળ્યું એટલે અમને એમ જ લાગે પ્રેગ્નેન્ટ થાય એને વાંધો નથી પાછી કે દાદા નથી સારું તો જેટલા લોકો જોઈ રહ્યા છે એમને ખાલી એવું કહી દો કે આ વિડીયોને લાઈક કરી દે ખાલી આ વિડીયોને લાઈક કરો Prankman, Prankman, MIT, MIT, Prankman, Prankman, MIT, MIT.